પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ભેગા હતા. વાતમાંથી વાત નીકળી અને સ્વામી તે વખતે કૃષ્ણપ્રિય સ્વામી એમ કીધું કે ક્યાં કે છે કે રાજા ભોજ અને ગાંગો તેલી એવી કહેવત કે સ્વામીશ્રીનો મહિમા છે. કોક પ્રકાશમાં કોકનું નામ રહી ગયું હોય, જન્મ જયંતિમાં કંઈ રહી ગયું હોય, તરત સ્વામી યાદ કરે. અને કોઈની ભૂલો સામે તો મોટા પુરુષ જોતા નથી. ભૂલોને ભૂલી જઈને એવો જ પ્રેમ વરસાવે છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે સ્વામી બાપે વખત બોલેલા કે અમે કોઈ દિવસ કોઈનો ઉધારનો ચોપડો રાખતા જ નથી. સ્વામીશ્રીની આ વિશેષતા છે. અને પછી રિસર્ચ એપ્રોચ એટલે કે દરેક ક્રિયામાં પાછું વાળીને જોવું, અંતરદ્રષ્ટિ કરવી, ભૂલી જવી જોઈએ એ વાત યાદ છે. બસ એટલે જ આપણી વચ્ચે વિવાદ છે. એક કવિએ લખ્યું છે એટલે ભૂલતા શીખીએ, માફી આપતા શીખીએ. અને સ્વામી કહે છે કે આ પ્રકારે આપણે અંતરદ્રષ્ટિ, ગણ સભામાં અંતરદ્રષ્ટિ થાય, એમાં રિસર્ચ થાય તો સ્વામી કહે છે કે આપણને સુખ થાય. એટલા માટે આપણ કેટલાક સિદ્ધાંતો એ સમજવાની જરૂર છે. સ્વામીજીના જીવનમાંથી આ વસ્તુ આપણે શીખવા મળે છે. એકતા આ રહી રહ્યા છે એ આપણે એના જીવનમાંથી શીખવાનું છે. ગોલ્ડન રૂલ ફોર ધ રિલેશનશિપ કેમિસ્ટ્રી એક એન્થોની રોબિન્સ છે, જ્હોન હોપકિન્સ, આ બેનના બહુ અમેરિકા કેનેડા મોટું છે. અને એને પોતે આ સંબંધને બાબતમાં વાત કરી છે કે ડુ અનટુ અધર્સ એઝ યુ વુડ હેવ ધેમ ડુ અનટુ યુ. આપણી સંસ્કૃતમાં કહીએ ને તો આત્મા પ્રતિકૂળાની પરેશાનના સમાચારે, જે બીજાને આપણને પોતાને ગમતું ના હોય એ બીજા માટે ન કરવું. સ્વામીશ્રીના જીવનમાં ડગલે ને પગલે એ રીતે જીવન જીવી રહ્યા છે. બીજાના સુખમાં પોતાનું સુખ, બીજાના ભલામાં પોતાનું ભલું. યોગી બાપા પોતે પણ વાત કરતા પ્રથમ હેત કરાવતા શીખવું, પછી વાત બેસે. આ સિદ્ધાંત આપણે ભૂલી જઈએ છીએ એટલે એકતા તૂટે છે. હેત કરાવતા નથી, સીધી સિદ્ધાંતની વાત કહીએ છીએ ને એટલે છોકરા તમારું માનતા નથી હોતા. તો આ પણ સમજવાની જરૂર છે. એટલે સ્પિરિટ ઓફ ગોલ્ડન રૂલ ઇઝ ટ્રીટ પીપલ ધ વે દે વોન્ટ ટુ બી ટ્રીટેડ. ગુણાતીજાન સ્વામી આ વાત જુદી રીતે કહી છે. બહુધા મોટા પુરુષ રુચિ અનુસારે પ્રેરે છે. તો આ બધા સિદ્ધાંતો એમના જીવનની અંદર શીખવાના છે. એટલે મહારાજ એ વાત આપણને સમજાવે છે. મેનેજમેન્ટની ભાષામાં જેને લચકદાર સ્વભાવ કહે છે, એવી પ્રકારે જેને આપણે સાંપ્રદાયિક પરિભાષામાં મન દઈને માણસાઈ રાખવાની વાત છે, સરળતાની વાત છે, આર્ટ ઓફ કોમ્પ્રોમાઇઝની વાત છે. આ બધી વાત આપણે છે ઇન્વોલ્વમેન્ટ. ત્રીજો મુદ્દાની વાત કરી ગુણગ્રાહક દ્રષ્ટિ, અને ચોથા મુદ્દાની વાત કરી છે એ વાત લોયા છઠ્ઠા વચનામાં શ્રીજી મહારાજે 19 પ્રશ્ન પૂછ્યા છે. 19 મહારાજે ઉત્તર આપ્યો છે. અંતમાં એટલું જ કહેવાનું કે આવા જે પાયાના જે મૂલ્યોની વાત બીજેપી સંસ્થાની અંદર છે. સ્વામી બાપા રીતે જીવન જીવી રહ્યા છે. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ બધા મૂલ્યો પણ સભ્ય છે એ મારો છે અને દરેક આપણા છે. એ પ્રકારે એવી ભાવના આપણા જીવનમાં દ્રઢ થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય શ્રીરામ સ્વામીએ પરમ પૂજ્ય સ્વામી શ્રીના મર્મ સભર પ્રસંગોનું પાન આપણને